બીલીમોરા વિભાગ કોળી પટેલ સમાજની 34મી વાર્ષિક સાધારણ સભા રવિવારે સમાજવાડી ખાતે પ્રમુખ રમણભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ઉત્સાહભેર યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને દિવંગત આત્માઓની શાંતિ માટે 2 મિનિટના મૌન સાથે કરવામાં આવી હતી। આ પ્રસંગે ગત સભાની કાર્યવાહી અને વર્ષ 2025થી 26ના વાર્ષિક હિસાબો રજૂ કરાતા ઉપસ્થિત ટ્રસ્ટીઓ અને સમાજજનોએ તેને સર્વાનુમતે બહાલી આપી હતી। વિતેલા 10 વર્ષથી પ્રમુખ તરીકે નિઃસ્વાર્થ સેવા આપતા રમણભાઈ પટેલે સમાજના ઉત્થાન માટે થયેલા કાર્યોની ઝાંખી કરાવી શિક્ષણ સાથે સામાજિક એકતા મજબૂત કરવા હાકલ કરી હતી। સભામાં વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિઓ જેવી કે તેજસ્વી તારલાઓને સ્કોલરશીપ, જીવનસાથી પસંદગી મેળો, મફત સર્વરોગ નિદાન કેમ્પ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો ચિતાર રજૂ કરાયો હતો। આ વિશેષ અવસરે નવનિયુક્ત નવસારી જિલ્લા પંચાયત સદસ્ય મનીષ પટેલ સહિત ઉપસ્થિત અન્ય હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરાયું હતું। સભામાં ઉપપ્રમુખ દિવેશભાઈ પટેલ, મંત્રી ધીરુભાઈ પટેલ સહિત વિવિધ સમિતિઓના પદાધિકારીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહ્યા હતા। કાર્યક્રમના અંતે ટ્રસ્ટી દિવેશભાઈ પટેલે આભાર વિધિ કરી હતી અને ત્યારબાદ સૌએ સાથે મળી પ્રીતિભોજન લીધું હતું। ગુજરાત કમાન્ડ લાઈવ, અશોક જોશી, બીલીમોરા।